જય હિન્દ, હર હર મહાદેવ વિદ્યાર્થી મિત્રો. હું અંકિત રાણા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કોમ્પિટિટિવ ડીજી ક્લાસમાં. 8 જાન્યુઆરી 2025થી પોલીસની શારીરિક કસોટી ચાલુ થઈ છે, એટલે કે કાલથી જ પોલીસની શારીરિક પરીક્ષા ચાલુ થાય છે, બરાબર. તેમાં ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોના મનમાં મૂંઝવતા પ્રશ્ન હોય છે. બસ તેનું સચોટ નિરાકરણ લઈને હું તમારી સમક્ષ હાજર થયો છું. તો આપણે જોઈએ વધારે પડતું આગળ ન વિચારતા. ગ્રાઉન્ડની પરીક્ષા પહેલાં ઉમેદવારો જતા હોય છે ત્યારે મનમાં ઉદ્ભવતા અને એના મૂંઝવતા પ્રશ્નો, બરોબર છે, એની સચોટ માહિતી હું તમને આપી દઈશ કે મનમાં શું ને શું વિચાર આવતા રહેતો હોય છે કે ભાઈ કાલે ગ્રાઉન્ડ છે તો શું થશે, કાલે ગ્રાઉન્ડ છે તો હું કઈ રીતે દોડીશ, બરોબર છે. એના નાના નાના 10 ટોપિક મેં લીધેલા છે, હું તમને આરામથી તમને સમજાવી દઉં છું. ઓકે, 10 નાના નાના પોઈન્ટ લીધેલા છે. પહેલા પોઈન્ટથી શરૂઆત કરશું આપણે. રનિંગના ગ્રાઉન્ડની માહિતી. રનિંગના ગ્રાઉન્ડની માહિતી એટલે રનિંગ જ્યાં તમે કરવા જાઓ છો અહીંયા ગ્રાઉન્ડ કેવડું હશે. જો રનિંગ કરવાનું હશે ત્યાં તમારે 13 રાઉન્ડ દોડવાના હશે. જો ગ્રાઉન્ડ તમારે 385 મીટરનું હશે એટલે તમારે 13 રાઉન્ડ દોડવાના છે. જો 12 રાઉન્ડ દોડવાના હશે તો તમારું રાઉન્ડ 417 અથવા તો 418 મીટરનું હશે, બરોબર. કાં તો તમને અહીંયા પ્રોપર તમને માહિતી દેવામાં આવશે કે તમે જ્યાં રનિંગ સ્ટાર્ટ કરશો એ પહેલાં કે ભાઈ તમારે 13 રાઉન્ડ દોડવાના છે, બરોબર છે, કાં તો તમારે 12 રાઉન્ડ દોડવાના રહેશે, બરોબર. એટલે એની કોઈ અત્યારથી ચિંતા ના કરી સાહેબ રનિંગમાં કેટલા રાઉન્ડ દોડવાના છે, કેવું ગ્રાઉન્ડ હશે, એ તમને પૂરેપૂરી અહીંયાથી તમને માહિતી આપી દેવામાં આવશે. ઓકે, બીજો પોઈન્ટ લઈએ આપણે. ગ્રાઉન્ડના સ્થળે કઈ રીતે જવું. ગ્રાઉન્ડના સ્થળે કઈ રીતે જવું એટલે શું છે, અમુક વિદ્યાર્થી મિત્રોને જણાવેલું છે કે જાણે કે તમારે 8 તારીખ છે, બરોબર, તો આજે તારીખ 8 તારીખની પહેલાં 24 કલાકની પહેલાં તમારે ઘટના સ્થળે પહોંચી જવાનું રહેશે. તમારે જે ગ્રાઉન્ડ જે આપેલું છે જે જિલ્લા વાઇઝ એ સ્થળે તમારે પહોંચી જવાનું રહેશે, બરોબર. એમ ટાણા ઉપર નહીં નીકળવું કે ના સર અમે રાતના જમીને નીકળશું કે પછી સવારે વહેલા. એના કરતાં જે ટાઈમ આપેલો છે એની 24 કલાક પહેલાં તમારે પહોંચી જવું બહુ વધારે સારું રહેશે, બરોબર છે. ગ્રાઉન્ડની આગલી રાત્રે જમવામાં શું લેવું. ગ્રાઉન્ડની આગલી રાતે જમવામાં શું લેવું એ બાબતે હું તમને જણાવી દઉં. ખાસ અમુક વિદ્યાર્થી મિત્રોને બહારની ખાવાની બહુ જ આદત હોય છે. હું એક જણાવી દઉં કે તમારે જ્યારે રનિંગની એક્ઝામ છે તેને એક દિવસ એટલે તેની આગલી રાત્રે તમારે ખાસ કરીને બહારનું જંક ફૂડ કે કંઈ બી ખાવું નહીં, બરોબર છે. તમે ખાવું હોય તો એકથી તમારે રેસ્ટ લઈ લો, એમાં પછીના દિવસે તમારે ખાવું. તમારે રાતના ખાલી શું કરવાનું રહેશે, કોઈ બી હળવી વસ્તુ જેમ કે કઢી ખીચડી છે, દાળ ભાત છે, દહીંની ખીચડી છે, બરોબર, એવી હળવી વસ્તુ ખાવાની રહેશે, બરોબર છે. કાં તો તમે મસાલા ઓટ્સ છે એ ખાઈ શકો છો, દૂધ અને ઓટ્સ લઈ શકો છો, બરોબર છે. કોઈ બી એવી હળવી વસ્તુ લેવાની રહેશે જેથી તમને સવારે પ્રોબ્લેમ ના થાય. એટલે આગલી રાતે તમારે હાવ હળવો ખોરાક લેવાનો રહેશે, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. સવારે અમુક વિદ્યાર્થીઓને પેટની સમસ્યા રહે છે. ચોથો પોઈન્ટ એવો હોય છે કે આ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એવું છે ઉઠી જવાય છે પણ પેટમાં બહુ દુખા રાખે છે, પેટ સાફ આવતું નથી, એવા ઘણી સમસ્યા થતી રહે છે. એ શું કારણ છે કે તમે આગલી રાતે જે જમેલું છે એની હિસાબે, કારણ કે તમે આડું કંઈ પણ ખાઈ લ્યો છો એની શું સવાર પ્રોપર પેટ વોશ આઉટ આવતું નથી, બરોબર છે. એટલે શું છે તમને પેટમાં દુખાવો થાય છે, એસિડિટી પ્રોબ્લેમ થાય છે, ગોટકાર આવે છે કે સાહેબ રનિંગ કરવા પેટ ભારી ભારી લાગે છે, આ તો રનિંગ કરતા સમયે તમે પ્રેશર આવી જાય છે. એના કરતાં તમે બેસ્ટ સજેશન એ આપું છું કે તમે કાંઈ બી એક્ઝામની આગલી રાતે કાંઈ પણ વસ્તુ ખાવ તો હળવી નરવી લેવી. ફ્રૂટ છે, બરોબર છે, કોઈ બી તમે સલાડ છે એ લઈ શકો છો, કોઈ બી જ્યુસ લઈ શકો છો. એ ખાસ વસ્તુ ધ્યાન રાખજો, જે રાતના તમે ખાશો એ હળવું લેજો એટલે તમને જે પછીના દિવસે એટલે તમને સવારે કંઈ બી જગ્યાએ પ્રોબ્લેમ તમને થવા નહીં દે. ઓકે, 5મો પોઈન્ટ છે રનિંગની પહેલાં શું ખાવું જોઈએ કે શું પીવું જોઈએ. 5મો પોઈન્ટ એ કહેવા માંગે છે કે રનિંગની પહેલાં તમારે શું ખાવું અથવા તો શું પીવું. જો અમુક વિદ્યાર્થીઓ હોય છે ખાલી પેટે દોડવાની બહુ સારી એવી આદત હોય છે, જે તો ધ બેસ્ટ આઈડિયા છે, બરોબર. જે ખાલી પેટે દોડી શકે છે તો કાંઈ કરવાની જરૂર નથી. નોર્મલ સવાર ઉઠીને પાણી પી લે છે બસ છે. હા, બીજા ઘણા વિદ્યાર્થી મિત્રો એવું છે મને ખાધા વગર નથી ચાલતું, તો એ બધા વિદ્યાર્થી મિત્રો કાં તો ગોળનો ગાંગડો કોઈ પણ લઈ શકે છે, બ્લેક કોફી પી શકે છે, કાં તો ખજૂર, સ્પ્રાઉટ તમને એટલે કે મગ ચણા, બરોબર છે, કાંઈ બી ખજૂર કે ગમે એ વસ્તુ તમે થોડી ગમતી ક્વોન્ટિટીમાં લેવાની. જાણે કે તમારે રનિંગનો ટાઈમ 6 વાગ્યાનો છે તો તમારે 6 આસપાસ એટલે શું કે 5 આસપાસ તમારે બધું કાંઈ નોર્મલ થોડું 1 કે 2 ચમચી જેટલું બધું લઈ લેવાનું રહેશે, બરોબર. વધારે ન લેવું જેથી કરીને તમને પેટમાં વધારે વજન લાગે. 1 કે 2 કાં તો વધારે પડતું તમારે શું કરવું, લીંબુ શરબત પી લેવું પહેલાં સવારે, કાં તો ORS ઇલેક્ટ્રાલ આવે છે, એનર્જી ડ્રિંક કરી હોય છે એ એક લઈ શકો. કોઈ બી ફાસ્ટ અપ કરીને એનર્જી ડ્રિંક આવે છે એ પણ તમે લઈ શકો છો, બરાબર. કોઈ બી હળવી વસ્તુ લેવી રનની પહેલાં, બરોબર છે. કાં તો તમે કોઈ બી હળવી વસ્તુ ખાઈ શકો છો, એક સફરજન ખાઈ શકો છો, બરોબર છે, ઓરેન્જ ખાઈ શકો છો, એવી હળવી વસ્તુ કોઈ પણ લેવી, બરોબર. કોઈ બી પછી કે તમે ડાર્ક ચોકલેટ કોઈ પણ આવે છે જેમ કે 5 સ્ટાર છે, ડેરી મિલ્ક છે, એ નાની તમે 5 રૂપિયાવાળી નાની ડાર્ક ચોકલેટ પણ ખાઈ શકો છો. એનાથી તમને એનર્જી રહેશે તમારે, બરોબર છે. બીજું કાંઈ આડેવડું કે એવું વસ્તુ કે નહીં કે ચા ભરીને બિસ્કિટ ખાઈ લે કે થેપલા ખાઈ લે કે એવું કાંઈ નહીં, બરોબર. હાવ હળવી વસ્તુ રાખજો રનિંગની પહેલાં, નગર શું થશે દોડતા તમને ઉલટી થવાના ચાન્સીસ વધારે આવશે, બરોબર છે. એ ખાસ વસ્તુ ધ્યાન રાખજો તમે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછી આગળ જોઈએ આપણે ગ્રાઉન્ડ કયા સમયે પહોંચવું.
ગ્રાઉન્ડના સમયે ક્યારે પહોંચો. એટલે ગ્રાઉન્ડના સમયને પૂછવાનું એવું છે કે અમુક વિદ્યાર્થી મિત્રો 6 વાગ્યાનો ટાઈમ છે, 7 વાગ્યાનો ટાઈમ છે અને 8 વાગ્યાનો ટાઈમ છે. એટલે જે ટાઈમ આપેલો છે ને વિદ્યાર્થી મિત્રો એની અડધી કલાક પહેલાં પહોંચી જવાનું રહેશે. બરાબર છે. ગઈ વર્ષની ભરતીની જેમ કે હમણાં ફોરેસ્ટમાં ગઈ ભરતીની તમે જોયું હશે કે ભાઈ એ લોકોનો ટાઈમ 6 વાગ્યાનો હતો, પણ બધા વિદ્યાર્થી મિત્રો શું 2:30 વાગ્યાના લઈને બેસી ગયા હતા, 3 વાગ્યા લઈને બેસી ગયા હતા, તો છે કે એમનો 6 વાગે વારો. એવી ભૂલ કરવાની નથી. બરાબર. તમારો 6 વાગ્યાનો વારો છે તો 6:30 વાગ્યાની પહેલાં એટલે 5:30 આસપાસ તમે અહીંયા જઈને બેઠા રહ્યો, કાં તો 5:45 તમે અહીંયા પહોંચી જાઓ. તમારો જે ટાઈમ આપેલો છે એની અડધી કલાક પહેલાં અચૂક પહોંચી જવાનું રહેશે. બરાબર. એટલે તમને 6 વાગ્યા પહેલાં તો તમને જવા નહીં દે, કારણ કે 6 વાગ્યા હશે અંદર ત્યારે જ એન્ટ્રી આપી દે. 8 વાગ્યાવાળા છે એની 6 વાગે નહીં જવા દે. એટલે તમારો જે ટાઈમ આપેલો છે એની અડધી કલાક પહેલાં જ આગળ પહોંચી જવાનું રહેશે. બરાબર છે. અને હા, બીજું ખાસ કે તમે જ્યાં પણ તમારું ગ્રાઉન્ડ છે, જે જિલ્લામાં તમારું ગ્રાઉન્ડ ફાળવેલું છે ત્યાં તમારા ડોક્યુમેન્ટ તરીકે તમારું એક આધાર કાર્ડ, બરાબર, એટલે કોઈ બી તમારું આઈડી પ્રૂફ હશે એ ખાસ લઈ જવાનું અને કોલ લેટર સાથે રાખવાનું રહેશે. આ 2 વસ્તુ જ્યાં સુધી તમારું ગ્રાઉન્ડ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી લેવાનું છે. કારણ કે પહેલાં તમને ગેટમાં એન્ટ્રી આપી દેશે, પછી બાયોમેટ્રિક થશે, ફોટોગ્રાફી થશે, બરાબર છે, પછી જે સેન્સર અને ચેસ્ટ નંબર આપી દે તમને બધા, ત્યાં સુધી તમારી સાથે ને સાથે રાખવાનું છે. પ્લસ જ્યારે તમને ટ્રેક ઉપર ઊભા રાખશે, તમને જ્યારે ગ્રાઉન્ડની માહિતી આપી દેશે બધી, તમે જ્યારે કે 13 રાઉન્ડ દોડવાના છે કે 12 રાઉન્ડ દોડવા છે, ત્યારે તમારે તમારું આધાર કાર્ડ અને તમારું જે ફોર્મ છે તમારું સાથે રહેવાનું રહેશે. બરાબર. અને સાથે રાખવાનું છે. એટલે એ એવી આદત રાખજો કે તમારી પકડીને દોડવાનું, આખા બધે 13 રાઉન્ડ દોડવાના રહેશે. બરાબર. એટલે એ ડોક્યુમેન્ટ તમારા આગળ પાછા ન થઈ જાય એ ખાસ સાચવીને રાખે. ઓકે. પછીની વસ્તુ છે ગ્રાઉન્ડનો માહોલ જોઈને ગભરાટ થવી. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પ્રોબ્લેમ કેવો થાય કે સાહેબ અહીંયા તો હું રનિંગ કરી લઉં છું, પણ મને આ જે કાલે મારો વારો છે તો સાહેબ મને ગભરાટ થાય છે, મને નીંદર નથી આવતી સાહેબ, મને અવનવા વિચાર આવે છે. જો વિદ્યાર્થી મિત્રો હું તમને કરાવી દઉં કે જણાવું કે આ વસ્તુ થવું બધી નોર્મલ છે. જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એ બધાને આ પ્રોબ્લેમ થાય છે. હું હોય તો મને આ વસ્તુ થાય છે કે મને આગલા દિવસે કંઈ બી આમ વિચાર આવ્યા રાખે છે, તેને કાંઈ કરવા જેવું નથી, એમાં કાંઈ ખોટું વિચારવાનું નથી. એ બધાને જે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો બધાની પ્રેશર હોય જ છે. જેને ગ્રાઉન્ડ થઈ જતું એને રહેવાનું જ છે, પણ જેને નથી થતું કાંઈ બી ગ્રાઉન્ડ તેને કાંઈ આવું પ્રેશર રહેવાનું નથી. જેને સારી રીતે થઈ જતું હોય, સારા ટાઈમિંગમાં થઈ જતું હોય, એટલે શું થાય છે કે અહીંયા થઈ જાય છે, કાલ ન થતું, એક મનમાં એવો વિચાર આવ્યા રાખે કાલે શું થશે, અહીંયા નહીં દોડાય તો. એવું બધાને વિચાર આવે. એવું કાંઈ વિચારવાનું નથી. આરામથી મેડિટેશન કરવાનું રહેશે. કોઈ બી સારા એવા મોટિવેશનના સોંગ લઈ લેવાનું, મોટિવેશનલ સોંગ વિડીયો જોવો, સાંભળો, દેવી દેવતાને તમે યાદ કરી લેશો, એને તમે કોઈ બી વસ્તુ કરશો પછી રાતના આરામથી પ્રોપર નીંદર લઈ લેજો, એટલે તમને આવું કાંઈ પણ વિચાર સવારે નહીં આવે. બરોબર છે. ખોટો વિચાર કરવાની જરૂર નથી કે તમારે ગ્રાઉન્ડમાંથી અમુક શું થાય કે અહીંયાનો માહોલ જોવે, કાં તો અમુક વિદ્યાર્થીઓ શું છે કે એકલા રનિંગ કરતા હોય અને એક ધારે 200 જણાને જોઈએ ઓહો સાહેબ નહીં થાય, મારાથી આમ થાય, હવે નહીં ભેગું થાય, એવા વિચાર આવશે. એવું કાંઈ વિચારવાની જરૂર નથી. અહીંયાનો માહોલ જોઈને કે અહીંયા બધી પબ્લિક જોઈને વિચારવું નહીં કે સાહેબ બહુ આમ થાય છે ને ઓલું થાય છે ને તેવું થાય છે, એવું કાંઈ થશે નહીં. તમે જેવું અહીંયા રનિંગ કરો છો એવું જ તમે અહીંયા રનિંગ કરી શકશો, એટલે ખોટું બીવાની જરૂર નથી. બરોબર છે. અને હા, બીજી વાત કે અમુક ત્યાં તમે જાશો એટલે અમુક ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો એવા જોવા મળશે કે હવે તમને ડિમોટિવેટ કરશે, એટલે કે તમને એમ કહેશે કે ના આનાથી નહીં થાય, તારાથી નહીં થાય, તાર પછી નહોતું થતું તો તારું કામ નહીં. એવા ઘણા કહેતા કે તું દોડી નહીં શક, તારું કામ નહીં. બરોબર. તારું કામ તારું મોટું ને દોડવા જેવું. એટલી બધી વસ્તુ તમારી ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો જોવા મળે એ બધા કોઈને તમારે જોવાનું નહીં, એનું કંઈ સાંભળવાનું નહીં. તમારું ફોકસ એક જ રાખવાનું કે જે વિસલ વાગે, બરોબર છે, એટલે મુઠ્ઠી વાળીને રનિંગ કરવા માંડો. બરોબર. આરામથી તમારે 25 મિનિટ અંદર ગ્રાઉન્ડ પૂરું થઈ જશે, વચમાં તમારે ઊભું રહેવાનું નથી. બરોબર. એટલે કોઈનું કાંઈ વિચાર્યા વગર તમે આરામથી દોડી શકશો. એટલે કોઈ પણ જાતના વિચાર કર્યા વગર તમે વિચાર બીતા નહીં એક પ્રકારનું કે સાહેબ અહીંયા દોડું છું, અહીંયા શું થશે શું થાય, એ વસ્તુ હાઈપર થવાનું વસ્તુ નોર્મલ છે. તમે થાવ છો, હું થાવ છું. બરોબર. ખાસ એક ધ્યાન રાખજો, એવું કાંઈ થશે નહીં. વિચાર આવશે તો તમે કંટ્રોલ કરી લેજો. મેં તમે કીધું મેડિટેશન બેસ્ટ રહેશે, આરામથી તમારે વિચાર નહીં આવે. બરોબર છે. ખાસ એક જાણી રાખજો, કાંઈ પણ થશે નહીં. તમે જેવું અહીંયા રનિંગ કરો છો એવું જ રનિંગ તમારે થાય. પ્લસ હું તમને એ જણાવું છું, તમારે અહીંયા 10-12 સેકન્ડ વધતી હશે ને ત્યાં તમે ઓછા સમયમાં પૂરી થશે. બરોબર છે. એટલે કાંઈ ગભરાવાની જરૂર નથી કે અહીંયા છે બીજું ગ્રાઉન્ડ હશે ને અહીંયા તો પ્રેક્ટિસ સારું કરું છું, નથી થતું, આરામથી અહીંયા તમારું ગ્રાઉન્ડ થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, પછીનો પોઈન્ટ જોઈ લઈએ આપણે. રનિંગ કરતા સમયે રાઉન્ડ ભૂલાઈ જાય છે તો મારે શું કરું? જો રનિંગ કરતા વખતે ને ઘણા ખરા વિદ્યાર્થીઓ અહીંયા ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ કરાવો ત્યારે એવું થાય છે કે સાહેબ હું દોડતો હોઉં છું ત્યારે મને પૂછતા સાહેબ કેટલામો રાઉન્ડ, કેટલામાં, ત્યાં હું એને કહેતો હોઉં છું ત્યાં હું તને નહીં કહેવા આવું. એટલે અત્યારે તું અહીંયા અત્યારથી તારી પ્રેક્ટિસ એવી રાખ. કાં તો શું છે મેં એને જણાવેલું છે ત્યાં તમે રનિંગ સ્ટાર્ટ કરો ને ત્યાંથી તમને 10 રબડ આપવામાં આવશે. રબડ હશે એ તમારે 10 ફિંગર તમારે, બરોબર છે, એ આંગળીમાં બધા પહેરી રહેવાના રહેશે. બરાબર. જો તમને 13 યાદ ન રહેતા તો તમે મોટા રબડ હાથમાં પહેરી લેશો અને 10 ફિંગરમાં નાના નાના પહેરી લેવાના. બરોબર છે. એ રબર તમને આપશે. એ રબર પહેરીને તમારે ટ્રેક ઉપર જતું રહો ત્યારે તમને અહીંયાથી સૂચના આપે એ પ્રમાણે 13 રાઉન્ડ મારવાને તો 13 અને 12 રાઉન્ડ મારવાને તો 12. જેવું રાઉન્ડ સ્ટાર્ટ થાય અને રાઉન્ડ પતે પછી રબડ એક ફેંકવાનું રહેશે. એની પહેલાં કોઈ રબડ ફેંકે નહીં. બરોબર છે. એક કમ્પ્લીટ રાઉન્ડ ક્યારે થશે કે તમે આખો દોડીને આવો અને પછી પૂરું થાય પછી તમે એક રાઉન્ડ કમ્પ્લીટ થશે. બરોબર છે. અને એ જણાવેલું છે કે તમે જે નીચે સેન્સર પટ્ટા ગોઠવેલા હશે, બરોબર છે, એની ઉપર પગ રાખશો અને રનિંગ સ્ટાર્ટ કરી દેશો. બરોબર છે. એટલે તમારું રનિંગ
ચાલુ થઈ જશે અને તમારે જે ટાઈમ હશે ત્યાં સામે ટેન્ટ બાંધેલો છે તેની અંદર જે કોમ્પ્યુટર ઓપરેટર છે એમાં તમારા રાઉન્ડ બધા કાઉન્ટ થતા હશે. જે રાઉન્ડ પતતું જાય એક રોબોટ કાઢતા જાઓ. બરોબર છે, એ બેસ્ટ છે. એટલે કાંઈ બી વસ્તુ કે જે કાંકરા હોય છે કે અમુક કે બોલપેનથી લખતા હોય છે કે અમુક કાંઈ વોચ રાખતા હોય છે, એવી કાંઈ રાખવાની જરૂર નથી. તમે કાંઈ પણ પહેરવાની એમાં જરૂર નથી. ખાલી નોર્મલ ટી શર્ટ શોર્ટ્સ પહેરીને તમે અહીંયા જતા રહેજો. બરાબર, કાંઈ બી વજન વસ્તુ તમારે બાંધવાની જરૂર નથી. અહીંયાથી તમને ઓલરેડી તમારા પગમાં એક સેન્સર ચીપે બાંધવામાં આવશે. એ તમને લાગશે કે બાંધી દીધી છે, થોડુંક એનો વેટ પણ તમને લાગશે એવું લાગશે. બરાબર, એટલે હું કહું છું કાંઈ પણ ખોટી વસ્તુ લઈ ન જતા. ખાસ તમારે જોતું હોય તો ખાલી એક રબર બેન્ડ લઈ લેવા અહીંયાથી. બરાબર, કાં તો તમે ઘર પાસેથી તમારે કોઈ સ્ટેશનરીવાળા પાસે પણ ફિંગરમાં આવે એવા નાના નાના રબર બેન્ડ લઈ લેવાના. એટલે તમે તમારા અહીંયા ગ્રાઉન્ડ ન ભૂલો. કારણ કે આટલા આખા વર્ષની તમારી મહેનત ત્યાં મળવી જોઈએ તમને. બરાબર, વેડફાવી ન જોઈએ ખાસ કે ભાઈ આટલા વર્ષ મહેનત કરીને સાહેબ અહીંયા હું એક રાઉન્ડ ભૂલી ગયો પછી વ્યાજબી ના કહેવાય. એટલે બેટર છે તમે રિંગ વસ્તુ લઈ લેજો, ખાસ રબરની રિંગું ખાસ લઈ લેજો. બરાબર, જેને રાઉન્ડ ભૂલાઈ જતો એને. બાકી જે બધા સારી બધા રાઉન્ડ યાદ રહે છે, આરામથી દોડી શકે છે, એ બધાને તો બિંદાસ દોડવાનું કાંઈ છે, ચિંતા કરવાનું નથી. પણ જેને ભૂલાઈ જાય છે એના માટે ખાસ અહીંયા ભૂલ કરતા હતા, અહીંયા ગ્રાઉન્ડમાં ખાસ ભૂલ ના કરતા. બરાબર, અહીંયાથી તમને રબર બેન્ડ આપી દેવામાં આવશે. ન હોય તો તમે અહીંથી લેતા જાજો. બરાબર છે, ઓકે. હવે આગળ જોઈશું. રનિંગ તો કરવું છે પણ પગમાં બહુ દુખાવો થાય છે. અમુક ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો છે રનિંગ નહોતું થતું. બરાબર છે, તો દિવસમાં આખા દિવસમાં 2 હશે. સવારે રનિંગ કરી, સાંજે રનિંગ કરી, સવારે રનિંગ કરી, સાંજે રનિંગ. એટલે શું થયું, એમના લેગમાં તો ઇન્જરીઝ આવી ગઈ છે, વધારે પડતી ઇન્જરી. નીમ ઇન્જરી આવી ગઈ છે, એન્કલ ઇન્જરી છે, સીન પેઇન છે. એ તો નોર્મલ છે, બધા મોસ્ટ ઓફ રનર હોય છે સીન પેઇન તો. બરાબર છે, તો હું તમને જણાવી દઉં, જો તમને બહુ જ વધારે પડતું હોય ને તમારા અઠવાડિયાની અંદર, કારણ કે કાલથી તો થાય છે સ્ટાર્ટ. બરાબર, બીજા બધા જણા 10 તારીખ 12 તારીખ 15 તારીખથી ચાલુ થયું તો ડૉક્ટરની સલાહ લઈ લો. બરાબર છે, તમે ડૉક્ટરની સલાહ લો. એ પ્રમાણે તમે ડૉક્ટરની સલાહ પ્રમાણે તમે કોઈ બી પેઇન કિલર હોય છે, સરને જણાવો કે સર મારે આ 8 તારીખે કે મારે સર 15 તારીખે આગામી 20 તારીખે મારી પરીક્ષા છે સર, મને પગમાં બહુ દુખે સર, મને એવી દવા આપો કે ત્યારે હું થોડુંક રનિંગ કરું. બરાબર છે, ત્યારે મને થોડા ટાઈમ પૂરતો દુખાવો ના થાય. એવું મને કોઈ બી પેઇન કિલર સજેસ્ટ કરો. એટલે તમે કોઈ બી પેઇન કિલર ડૉક્ટર પાસે સજેસ્ટ કરી શકો છો અને તમે આપી શકો છો. તમને જણાવે એ પ્રમાણે તમે લઈ લેવાની રહેશે. કોઈ બી પેઇન કિલર એકવાર ડૉક્ટરની સલાહ લો. જો બાકી બધા વિદ્યાર્થી મિત્રોને નોર્મલ પેઇન હોય છે તો હું તમને જણાવી દઉં, કોઈ બી મૂવ સ્પ્રે હોય છે, રેલી સ્પ્રે હોય છે, કોઈ બી નાનો સ્પ્રે સાથે રાખો. રનિંગની શરૂઆત થાય પહેલાં ગોઠણથી લઈને એન્કલ સુધી અને કમરના નીચેના ભાગમાં. બરાબર છે, એટલે કમરના ભાગે તમે આરામથી સ્પ્રે લગાવી દો. બરાબર છે, ઓલ બોડીમાં બધી જગ્યાએ તમે જ્યાં જ્યાં પેઇન છે અહીંયા સ્પ્રે લગાવી દો. એટલે એમાં શું હોય છે, તમે જ્યાં સ્પ્રે લગાવશો ત્યાં તમારે 15 થી 20 મિનિટ જેવું તમને એક ચાન્સનો પેઇન નહીં થવા દે. બરાબર છે, અને બોડી જેટલું હીટ થશે પછી ઓટોમેટિક તમારા પેઇન જતા રહેશે. બરાબર, જે પણ દુખાવો થતો હોય ત્યાં શું કરવું, પહેલાં સૌથી પહેલાં બોડીમાં તમે ટ્યુબ કે ત્યાં બી વસ્તુ ગરમ વસ્તુ હીટવાળી હોય ને તમારે લગાવી લેવાની, એપ્લાય કરી દેવાની. અને તમારી જે ડૉક્ટર તમને સલાહ કરેલી હોય કે પેઇન કિલર લઈ લો સર, તો આ પેઇન કિલર તમે લઈ લેજો. બરાબર, એનાથી તમને ઘણો ઘણો ફાયદો રહેશે. શું સવારે વહેલા તમે ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, બરાબર છે, કાંઈ બી હળવો નાસ્તો કરવાની, એક ગોળી લઈ લેવાની રહેશે. હું પેઇન કિલરની તમને સલાહ આપું છું. બરાબર, નહીં કે કોઈ એક કેફી દબ્યો. ડૉક્ટરની સલાહ લઈને જ પેઇન કિલર લઈ લેવી તમારે. એ કેટલા એમજીની છે એ ડૉક્ટરને પૂછું સર, વધારે કાંઈ હું લઉં તો કાંઈ સાઈડ ઇફેક્ટ એવું નહીં થાય ને સર, એ પણ ખાસ પૂછી અને જાણ કરીને લઈ લેવી. બરાબર, બાકી અમુક વિદ્યાર્થી મિત્રો શું છે એનર્જી ડ્રિંક એ લેતા હોય છે, એમાં કંઈ ખોટું નથી. બ્લેક કોફી લઈ શકો છો, ફાસ્ટ અપ એનર્જી ડ્રિંક છે એ લઈ શકો છો, બાકી કાં ORS ઇલેક્ટ્રાલ છે એ લઈ શકો છો. બરાબર છે, એટલે એ ખાસ એમાં એડ કરી દેજો. એટલે શું છે પેઇનમાં તમારે ઘણો બેનિફિટ રહેશે. એમાં હિલનેસ વધારે આવી જશે. એમાં હેવી એનર્જી લખેલું હશે, એમાં એનર્જી ડ્રિંક લખેલું હશે ને એટલામાં. બરાબર છે, એટલે તમને થોડું અંદરથી તમને થોડું બૂસ્ટ આપશે. બરાબર, અને જે તમારા પગના દુખાવાનું મેં તમને સજેસ્ટ કરી કે તો પેઇન કિલર લઈ શકો છો. અને જે જગ્યાએ તમને દુખાવો રહે છે એ જગ્યાએ તમે કોઈ બી સ્પ્રે લગાવી શકો છો રનિંગની પહેલાં. અહીંયા તમને કોઈ ના નહીં પાડે. બરાબર છે, ઇન્જરી છે તો અહીંયા થોડો સ્પ્રે લગાવી દો. અહીંયા ઘણા બધા ટ્યુબને સ્પ્રે પડ્યા હશે, ત્યાંથી તમને સાહેબો પણ આપી દેશે, તમને મદદ કરી શકશે. બરાબર છે, એટલે ખાસ એ ધ્યાન રાખજો. જો બહુ પેઇન રહેતું હોય તો ડૉક્ટરની અત્યારથી સલાહ લઈ લેજો. અને બરાબર છે, એ હીલ થાય એની અત્યારથી એક્સરસાઇઝ ને એવું બધું કરો કે જેથી કરીને તમારે જે દી વારો હશે તેથી તમારા લેગમાં પેઇન ના થાય. એવું હોય તો 1-2 દિવસ અત્યારથી રેસ્ટ લઈ લો, પછીના દિવસથી રનિંગ સ્ટાર્ટ કરો. જો તમારા આગામી આવતા મહિને કે એના પછીના દિવસોમાં રનિંગ હોય તો તમે થોડોક રેસ્ટ લઈને અત્યારે રનિંગ સ્ટાર્ટ કરી દેજો, થોડોક વચમાં રેસ્ટ લઈ લેજો. બરાબર છે, એટલે તમારા દુખાવાની સમસ્યા પણ એમાં દૂર થઈ જશે. પછીનો પોઈન્ટ છે રનિંગ કટોકટીના સમય પૂરું થાય છે તો શું કરવું. અમુક વિદ્યાર્થી મિત્રોને શું છે સાહેબ, અહીંયા રનિંગ તો થાય છે બરાબર, 25ની મિનિટ 10 સેકન્ડ થઈ જાય, 25ની ઉપર 30 સેકન્ડ થઈ જાય, 25ની ઉપર 45 સેકન્ડ. તો સાહેબ એ બધો ટાઈમ રહ્યો ને બહુ કટોકટીનો ટાઈમ કહેવાય. એમાં તમારે શું કરવાનું તો હું તમને જણાવી દઉં. તો તમારે સૌથી પહેલાં અહીંયા તમે જે રનિંગ કરતો હોય એ સ્ટ્રેટેજીથી અહીંયા દોડવાનું રહેશે. બરાબર છે, એટલે તમારે અહીંયા તમે જે દોડો છો એ જ રીતે અહીંયા દોડવાનું.
ખોટી રીતે અહીંયા દોડવા નથી કે ભાઈ અહીંયા કોઈ ફાસ્ટ આગળ દોડ્યો છે હું ચાલો એને પકડી લો, એ રીતે કરતા. એ જેમ કરશો તો તમે 7 થી 8 રાઉન્ડ સારા દોડશે, તમે 7 થી 8 રાઉન્ડમાં ઊભા રહી જશો. તો તમારે શું કરવાનું બરાબર, તમે જે રીતે અહીંયા દોડો છો 7 રાઉન્ડ નોર્મલ, તો 7 રાઉન્ડ તમારે નોર્મલથી 7 થી 8 રાઉન્ડ તમારે નોર્મલ સ્પીડમાં દોડો, બરોબર છે. પછી તમને ખબર છે હા સાહેબ હવે 17 થી 18 મિનિટ થઈ ગઈ હશે અંદાજે, બરોબર. પછી તમારી આગળ જે સારો એવો વ્યક્તિ દોડતો હોય કે તમે જે તમારી આગળ જે સારો દોડતો એને ફોલો કરો, અથવા તો તમે એને પકડી રાખો, બરોબર છે. જાણે કે તમારાથી 100 થી 80 થી 90 મીટર જેટલો દૂર હોય, તમે એને કન્ટિન્યુ ફોકસ કરીને પકડી રાખો કે ના એ સારું દોડ છે એને પકડી. એટલે શું છે તમારે જે ટાઈમિંગ 15 સેકન્ડ 30 સેકન્ડ જે વધી જતી નહીં, તમે લાસ્ટ સુધી તમે એને પકડી રાખશો તો તમારી સેકન્ડમાં ઘણો ફેર પડશે, બરોબર છે. 8મા રાઉન્ડથી ધીમે ધીમે એની સ્પીડ વધતી હોય તો તમે ધીમે ધીમે એને ફોલો કરજો, એની સાથે ન થાવ, એને તમે ફોલો કરતા રહો, એને મૂકતા નહીં તમે, બરોબર છે. જે સારો રનર હોય એને પકડી રાખવાનું, એની પાછળ ધીમે ધીમે તમારે દોડ્યું જવાનું રહેશે, બરોબર છે. અને લાસ્ટમાં શું છે તમારો જે લાસ્ટ રાઉન્ડ હોય ત્યાં તમે સ્લો ફાસ્ટ જેમાં પ્રેક્ટિસ કરી લેવાનું. સ્લો ફાસ્ટ તમને જે કરો તો એ રીતે કે 200 મીટર એકદમ સ્ટેપમાં રનિંગ કરી લેવાનું. જ્યારે લાસ્ટમાં 100 મીટર જેવું વધેલું હોય, બરોબર, 200 ને 300 મીટર તમે સ્ટેપમાં લઈ લો, જ્યારે લાસ્ટમાં 100 મીટર એકદમ સ્પ્રિન્ટ ખેંચી લો, બરોબર. એટલે તમે આરામથી છેલ્લો રાઉન્ડ 1:45 કે 1:40 ની અંદર તમે આરામથી પૂરો થઈ જશે, બરોબર. એની અંદર પણ પૂરો થઈ જાય. એટલે તમારે શું કરવાનું, અહીંયા જે રનિંગ કરતા હતા એ સ્ટ્રેટેજીથી ત્યાં રનિંગ કરજો. સ્ટાર્ટિંગમાં જ કોઈ સાથે દોડતા નહીં, બરોબર છે. નકર શું થશે, એ સારો રનર હોય એ આરામથી 7-8 રાઉન્ડ ખેંચી શકતો, તમે કોઈથી દોડ્યા હોય તમે 5 થી 7 રાઉન્ડ એની સાથે દોડો તો તમે સીધા અહીંયા ઊભા રહી જશો. કાં તો શું છે પેટમાં આટી ચડી જશે, બરોબર છે. કાં તો ઉલટી થવા ચાલે, સાહેબ મને આટી ચડી ગઈ છે એવું બધું પ્રોબ્લેમ થશે. એટલે પહેલાં સ્ટાર્ટિંગના તમે જે રીતે દોડો છો એ રીતે નોર્મલ રન કરી લેજો. પછી 7 થી 8મા રાઉન્ડ પછી તમે બીજા સારા એવા કોઈ રનર હોય, બરોબર, એ દોડતા હોય સારા દોડવીરો હોય એને તમે ફોલો કરજો, બરોબર. આરામથી તમારું રનિંગ પૂરું થઈ જાય. જે બોર્ડર લાઇન ઉપર છે બધા વિદ્યાર્થીઓ 25 10 સેકન્ડ થાય, 20 સેકન્ડ થાય, બરોબર છે, 45 સેકન્ડ થતી હોય ત્યાં સુધી આ વિદ્યાર્થી તો આરામથી તમે અહીંયા દોડી શકશો જો તમે લાસ્ટ રાઉન્ડ ખેંચી લીધો હશે, બરોબર. એટલે આરામથી તમે દોડી શકો, એટલે કાંઈ ચિંતા કરતા નહીં, બરાબર. જે વિદ્યાર્થી મિત્રોને જે બોર્ડર લાઇન ઉપર હોય છે એના માટે ખાસ કહેવાનું છે. અને હા, એની સાથે સાથે એવું પણ છે કે ભાઈ સાહેબ ગ્રુપમાં દોડતા હતા, બરોબર. અમુક તો વિદ્યાર્થીના ગ્રાઉન્ડ થઈ જતું હતું, મિત્રો ગ્રુપ સર્કલમાં દોડતા હતા, અમુકને નથી થતો. તો સાહેબ એને મારી સાથે દોડવું છે તો કઈ રીતે કરો, તો હું પહેલાં એક સલાહ આપીશ કે ભાઈ તમારા ગ્રુપ સર્કલના મિત્રો હોય તો એ કંઈ વાંધો નથી. પહેલાં જ્યારે રનિંગ સ્ટાર્ટ થાય તો પહેલાં તમે તમારા રાઉન્ડ પૂરા કરીને આવો, બરોબર. પછી તમારા મિત્રોને દોડાવો. હું એમ નથી કહ્યું મિત્રોને દોડાવવાના નથી, એને દોડાવવાનો તો છે જ, ભાઈ ખાલી એટલું તો એને ખબર કે તમારા 13 રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે, પણ તમારે ત્યાં સુધી એને 10 રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધા હશે, બરોબર. એટલે 10 રાઉન્ડ એના કમ્પ્લીટ થઈ જાય પછી તમે 3 રાઉન્ડ દોડાવો, ત્યાં સુધી તમે 13 રાઉન્ડ કમ્પ્લીટ કરી લીધા છે, અથવા તો 12 રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખ્યા છે ત્યારે એના 10 રાઉન્ડ પછી લાસ્ટના 2 રાઉન્ડ દોડાવો. એની સાથે સાથે ન દોડતા શું થાય, કદાચ એનો ટાઈમ વધી જાય તો તમારો ટાઈમ પણ વધી શકે છે. એટલે શું કરવાનું, કાં તો એવા રનરને સાથે દોડો કે તે બે સાથે ફાસ્ટ દોડતા હોય એની સાથે તમે દોડી જાઓ. બે સાવ ધીમો દોડતો હોય ને એકદમ ફાસ્ટ દોડતો હોય એની સાથે દોડવાની તમારે જરૂર નથી, બરોબર. એ રીતે ખાસ ધ્યાન રાખજો. સાથે દોડો કાંઈ વાંધો નથી, પણ તમે જો ખાસ ગોલ આજ હોય ખાખીનો તો હું કહું છું પહેલાં રનિંગ કમ્પ્લીટ કરો, પાછી બીજા બધાને દોડાવો. તમારા જે પણ મિત્રો બધાને દોડાવવાનું, એને ખાસ અગાઉથી કહી દો ને હું રનિંગ કરું એટલે તને ખાસ નહીં દોડાવી શકું, પણ મારું કમ્પ્લીટ થાય હું તને દોડાવીશ, ત્યાં સુધી તું 10 કે 11 રાઉન્ડ કમ્પ્લીટ કરી લે, છેલ્લા 2 હું તને ખેંચાઈ દઈશ, બરોબર છે. એટલે આરામથી તમારો જે મિત્રને દોડવો છે એ પણ તમારી સાથે દોડી શકશે, બરોબર. કાં તો એને કહી દો કે ભાઈ હું જે સ્ટેપે સ્ટેપ રન કરું છું તું એ સ્ટેપે સ્ટેપ કરવા છે, જો તું મારી સાથે ન દોડી શક તો મને તું 100 થી 200 મીટરની અંદર તું મને ખાલી ફોલો કરતો રહેજે, બરોબર છે. એટલે તમે એ વિદ્યાર્થી મિત્રને પણ આરામથી તમે એ ચેસ કરી શકશે રનિંગ. અને એ જે નો થતો હોય તો પણ એનું રનિંગ થઈ જશે પૂર્ણ. અહીંયા જો એને ટાઈમિંગ વધી જતો હોય 25 30 થઈ જતો હોય એ આરામથી 25 ને 24 30 ને તમે જે ટાઈમિંગ અહીંયા તમે જે રનિંગ કરો છો અત્યારે તમે જે તે જિલ્લામાં, બરોબર છે, એનાથી ઓછો ટાઈમિંગ તમારો અહીંયા આવશે જો તમે તમારી રીતે રનિંગ કરેલો છે. હા, અહીંયા કોઈને ફોલો ન કરતા. મેં તમને કીધું પહેલાં તમારી રીતે દોડજો, પછી તમારા જે કોમ્પિટિટર હોય એની સાથે દોડજો, બરોબર છે. ડાયરેક્ટ સીધા એની સાથે ન દોડતા. અને ખાસ ગ્રાઉન્ડ ભૂલાઈ નહીં, રબર બેન્ડ લઈ લેજો, બરોબર છે. બધી વસ્તુનું ખાસ આ જ વસ્તુ મેઇન ગર્લ્સ માટે પણ છે. 4 રાઉન્ડ હોય છે, ગર્લ્સ દોડતી હોય છે, બરોબર. એમાં હોય છે આમ ઘણી સારી એવી ગર્લ્સ હોય છે કે શું હોય છે 3 રાઉન્ડ હોય છે, મેં 4થા રાઉન્ડથી ઊભી રહી, તો એને પણ એમ કહેવું છે કે 2 થી 3 રાઉન્ડ તમારા મિનિમમ 2 થી 3 રાઉન્ડ 7:30 થી 7:45 ની અંદર પૂરા થઈ જવા જોઈએ, બરોબર છે. પછીનું જે રાઉન્ડ રહ્યો એ સ્લો ફાસ્ટની સ્પીડમાં આખો પૂરો કરવાનો રહેશે, બરોબર છે. અમુક ગર્લ્સને શું 3 રાઉન્ડ એકદમ સારા જાય છે, 4થો રાઉન્ડ થાય છે ને 9:30 ની ઉપર જતા રહે છે. એટલે ગર્લ્સને ખાસ સૂચના કે 3 રાઉન્ડ એટલા મસ્ત દોડો કે બસ તમારી પાસે 2 થી 2.5 મિનિટનો ટાઈમિંગ વધવો જોઈએ. પછી તમે નોર્મલ કરીને રનિંગ કરતા છો તો તમે આરામથી રનિંગ પૂરો થઈ જશે, બરાબર. અને જે સારો સ્પીડમાં દોડે છે એ ગર્લ્સને તો કંઈ કહેવા પણ જ નથી, બરોબર છે. એકદમ સારી સ્પીડમાં દોડે છે તો કંઈ કારણ કે ઓછા ટાઈમની અંદર 8:45 8:30 ની અંદર આરામથી રનિંગ કરીને ઊભા રહી જાય છે. એ ગર્લ્સ તો બહુ બેસ્ટ સારા છે. એટલે હું તમને એ જણાવવા માગું છું જે નથી ગર્લ્સને નથી થતું એ પણ આ જ બોಯ್સની જેમ બોಯ್સ જે દોડતા એ જ રીતે બોಯ್સની જેમ જે ગર્લ્સ સારી દોડતી હોય એની સાથે કોમ્પિટિટરમાં તમે એની સાથે ફોલો કરો,
બરોબર છે. એની સાથે રનિંગ કરશો 100% પૂરું થાય. અને પ્લસ જે તે ગ્રાઉન્ડમાં જ્યાં સાહેબો હશે એ પણ તમને મોટિવેટ કરશે, એ તમને સપોર્ટ કરશે અહીંયાથી. એટલે એની પર ચિંતા ના કરતા. જે તમે નહીં દોડી શકતા હોય એની સાહેબ અહીંયાથી કે ચાલ દોડ, લાસ્ટ રાઉન્ડ છે, એ પણ જાતનું તમને મોટિવેશન અહીંયાથી મળશે. એટલે એ કંઈ ગભરાવાની જરૂર નથી. અહીંયા તમારું જેવું રનિંગ કરો છો એનાથી ઓછા સમયમાં અહીંયા તમારું રનિંગ પૂર્ણ થઈ જશે. અને રાઉન્ડ અહીંયાના બધા જિલ્લાના ગ્રાઉન્ડ કોઈ પણ ખરાબ નથી. એટલે કોઈ પણ વિચારતા નહીં સાહેબ ત્યાંનું ગ્રાઉન્ડ આવું છે એવું માનસિક કંઈ લેતા નહીં, કોઈનું સાંભળવું નહીં કે આ મેં સાહેબ મને કીધું હતું ગ્રાઉન્ડ બહુ મોટા છે ને 13 રાઉન્ડ છે ને 12 રાઉન્ડ છે ને નહીં થાય નહીં, કાંઈ થશે નહીં. બરોબર છે, કાંઈ ચિંતા નથી કરવાની. આરામથી અહીંયા ગ્રાઉન્ડ તમે અહીંયા દોડી જાઓ છો, આરામથી ઇઝીલી અહીંયા તમે દોડી જશો. અમુક ગ્રાઉન્ડ તમારે જે અહીંયા ટાઈમ વધતો હશે અહીંયા તમારો ટાઈમ ઓછો આવશે ને તમે 25ની અંદર પૂરું કરતા હશો, 25ની અંદર થઈ જશે. અને જે ગર્લ્સ 9:30ની અંદર દોડતી હશે ઉપર થઈ જાય છે એ 9:30ની અંદર આરામથી આવી જશે. અને બિંદાસ ખાલી એક શું છે કે તમે જ્યારે રનિંગ સ્ટાર્ટ કરી દીધું તો એક જ ફોકસથી એક જ ગોલથી કે ના મારે ઊભું નથી રહેવાનું, એ ધ્યેયથી તમે કન્ટિન્યુ દોડજો એટલે તમે આરામથી રનિંગ પૂરું થઈ જશે. બરોબર છે. મારી ફ્રેન્ડ ઊભી રહી ગઈ છે, મારો ફ્રેન્ડ ઊભો રહી ગયો છે, હું એને પકડવા જાય છું અને બોલા જાય, એ કાંઈ કરતા નહીં. બરોબર છે. આરામથી રનિંગ પૂર્ણ થઈ જશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આ મેઇન ટોપિક હતા કે અમુક વિચાર આવતા હોય છે કે ભાઈ એનું શું સોલ્યુશન કરવું. તો આજ મેં તમને બધું જણાવી દીધું. આ બધાના મનમાં, તમારા મનમાં, મારા મનમાં બધા પ્રોબ્લેમ થતા હોય છે કે સાહેબ શું થશે, કાંઈ થશે નહીં. બરોબર છે. કાંઈ ખોટી ચિંતા કરવાની નહીં, બિંદાસ જવાનું. કોઈ બી એવા વિદ્યાર્થી મિત્રો ભટકાઈ જતા હોય તમને કે સાહેબ આવું થશે ને, આવું આ ગ્રાઉન્ડ છે, જોજે નામ થશે ને, એવું કોઈનું કાંઈ વિચારવાનું નથી. આપણે આપણું ધ્યાન રાખવાનું. બરાબર. જે કાંઈ કહે એનું કોઈનું સાંભળવાનું નથી. બરોબર છે. કાંઈ થશે નહીં, આરામથી જાજો. બરોબર છે. અને આરામ બેસ્ટ તમે જે અહીંયા જેટલું આપ્યું છે એના કરતાં પણ સારું રનિંગ તમે અહીંયા કરશો એટલું મને વિશ્વાસ છે. ઓકે વિદ્યાર્થી મિત્રો. જો કાલથી ચાલુ થાય છે એક્ઝામો. બરોબર છે. તેના માટે બધાને કાલથી જે વિદ્યાર્થી મિત્રો ખાખીમાં જ્યાં રંગાવાના છે, બરોબર, ખાખીના રંગમાં, એ બધા જ વિદ્યાર્થી મિત્રોને બેસ્ટ ઓફ લક. બરોબર છે. બધા વિદ્યાર્થી મિત્રો આગામી સમયમાં ખાખીમાં રંગાઈ જાય અને સારી એવી નોકરીમાં મેળવી શકે એવી શુભેચ્છા સાથે જય હિન્દ, હર હર મહાદેવ.